ગુડ મોર્નિંગ દીકરાઓ. આજે ગુજકેટ 2017ના પેપરના આપણે આગળના વિડીયોમાં 1 થી 8 પ્રશ્નો સોલ્વ કર્યા હતા. તો હવે આજે આપણે 9 થી 17 સુધીના પ્રશ્નો સોલ્વ કરીશું. બરાબર છે? અને તમને ખ્યાલ આવ્યો હશે, તમે પ્રેક્ટિસ કરી હશે એવા એક્ઝામ્પલો કે કેવી રીતે તમે ગુજકેટના એક્ઝામ્પલો કે કોમ્પિટિટિવ એક્ઝામના ક્વેશ્ચનો એટેન્ડ કરવા જોઈએ. તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે f(r-3/5) to r-3/5 તમને એક વિધેય આપેલું છે. fx = 3x + 1 / 5x - 3 હોય તો ખાલી જગ્યા. ઓપ્શન આપેલા છે f inverse x = 2fx, f inverse x = fx અને f inverse x = -fx અને f inverse x નું અસ્તિત્વ નથી. હવે દીકરાઓ તમને ખબર છે કે જો fx = ax + b / cx + d આપેલું હોય, શું આપેલું હોય? fx = ax + b / cx + d, જ્યાં cx + d છે ≠ 0 હોય. માટે જો તમારી પાસે અહીં a + b = 0 થાય ને, યાદ રાખજો, આ શોર્ટકટ બતાવું છું. જો a + b = 0 થાય તો તમારી પાસે f inverse x = fx જ થાય. જો a + b = 0 હોય એટલે કે આ જે છે તે બે સહગુણકોનો સરવાળો જો 0 થતો હોય તો f inverse x = fx થાય. ચાલો જોઈ લો શું થાય છે. 3 - 3 0 થઈ ગયા. માટે શું થાય? f inverse x = fx. તો f inverse x = fx એટલે કયો ઓપ્શન સાચો આવશે તમારો? તો કે ઓપ્શન બી જે છે તે સાચો આવશે. બરાબર? એટલે કરેક્ટ ઓપ્શન જે છે તે પહેલા ક્વેશ્ચન કયો આવશે? ઓપ્શન નંબર બી એ તમારો સાચો જવાબ છે. બરાબર? તો આ જે ઓપ્શન છે તે ઓપ્શન બી એ તમારો સાચો જવાબ થશે. સમજ પડી ગઈ? બરાબર છે? તો આ રીતે તમે આવી શોર્ટકટ્સો યાદ રાખશો તો તમે પરીક્ષામાં દાખલાઓ ઈઝીલી સોલ્વ કરી શકશો. બરાબર છે? ચાલો ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે. તો બીજો ક્વેશ્ચન જે છે તે એવો કીધું છે કે f(r)(2r) fx = 3x + 2 g(r)(2r) gx = 6x + 5. તો g ઓવર f ઇન્વર્સ કમ્પોઝિટ ફંક્શન લેવાનું છે, સંયોજિત વિધેય લેવાનું છે. તો મને f ઇન્વર્સ ની જરૂર પડશે અને તમને f ઇન્વર્સ સારી રીતે લખતા આવડે છે. તો f ઇન્વર્સ x બરાબર શું થશે? તમે આને x ધારી લો છો. સો x - 2, રાઈટ? તો x - 2/3 થશે. તો આ તમારી પાસે f ઇન્વર્સ x થઈ જશે. બરાબર છે? એનો g સાથે સંયોજિત લેવાનો. તો આપણે પહેલા શોધી કાઢીએ તો કે g ઓવર f ઇન્વર્સ x શોધી કાઢીએ આપણે. બરાબર છે? તો કે ધીસ ઇઝ g ઓફ f ઇન્વર્સ x થાય. ખરેખર આ સ્ટેપ પણ લખવાની જરૂર નથી, પણ હું તમને બતાવું છું. આની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ g ઓફ f ઇન્વર્સ x, f ઇન્વર્સ x ઇઝ ધીસ. એટલે શું થાય? તો કે g ઓફ x - 2/3, રાઈટ? અને g બ્રેકેટ ની વ્યાખ્યા શું છે? તો કે 6 ઇન્ટુ બ્રેકેટ x is x - 2/3 અને પ્લસ 5 થાય. this કેન્સલ એટલે કેટલા થયા? twice x - 4 + 5 એટલે તમને g ઓવર fx ની વેલ્યુ કેટલી મળી? તો કે twice x + 1 મળી. twice x + 1 મળી આની વેલ્યુ. હવે મારે એમાં x પર કેટલા લેવાના છે? 10. તો 10 * 2 = 21 તમારો જવાબ આવ્યો. એટલે તમારો ઓપ્શન એ જે છે તે સાચો જવાબ થઈ ગયો. બસ આ રીતે ગણતરી કરો. અહીંયા પણ મેં 21 સ્ટેપ વધારે લખ્યા છે, એ પણ લખવાની જરૂર નથી. ઓરલી જેટલી ગણતરી થતી હોય સ્પીડી તેટલી કરો. હા, પણ તેમાં તમારી ભૂલ પણ ન થવી જોઈએ, એ પણ અગત્યની વસ્તુ છે. બરાબર છે? ચલો ત્યાર પછી બીજો સવાલ છે 11મો. ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ s = 1, 2, 2, 1, 2, 3 એ ખાલી જગ્યા પારંપરિક નથી, સંમિત છે, સ્વવાચક છે, સામ્ય છે. આપણે જે રીતે સંબંધમાં ચેક કરો તે રીતે જઈએ સ્વવાચક. એ સ્વવાચક હોય તો દરેક ગણના જે ઘટકો છે 1 1 2 2 3 3 આવેલા હોવા જોઈએ. તો તે દેખાતા નથી એટલે આ ઓપ્શન તમારો સાચો નથી. સ્વવાચક પછી આપણે સસાના પર જઈએ છીએ સંમિત પર. સંમિત ક્યારે થાય? કે 1, 2 તો 2, 1 belongs to થવા જોઈએ. 1, 3 તો 3, 1 belongs to થવા જોઈએ. તો તમને અહીંયા દેખાય છે 1, 2 તો 2, 1 belongs to દેખાય છે એટલે તમે સંમિત લખી દો તે નહીં ચાલશે. કેમ? તો કે 2, 3 છે તો 3, 2 છે નથી ને? કે ના પાડવા માટે એક કારણ કાપી છે. મેં તમને કીધું છે કે તમારે કહેવું કે આ ખોટું છે, એક રીઝન આપી દઉં ચાલે. પણ હા પાડવા માટે તમે કહો કે આ એક સાચું છે. બરાબર છે? આ એક સાચું છે તો તમે એમ કીધું કે ના એ બધું સાચું છે, ચાલે નહીં. ના પાડવી હોય તો ચાલી જાય કે એક કારણ કાપી છે. બરાબર? એટલે સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી. કારણ કે આ સ્વવાચક છે એવું કીધું છે, આપણી પાસે અહીંયા નથી. અહીંયા પણ કીધું સંમિત છે પણ આપણી પાસે સંમિત નથી. કેમ?
તો કે 2 3 છે 3 2 નથી એટલે એ સમમિત નથી. ત્યાર પછી આપણી પાસે આવતું હતું પારંપરિક. પારંપરિકમાં શું આવે કે AB તમને ખબર છે કે AB belongs to S હોય અને BC belongs to S હોય તો તમારી પાસે AC belongs to relation S થવું જોઈએ. આવું તમને ખબર છે બરાબર છે. એટલે AB અને BC હોય તો AC થવું જોઈએ. તો અહીંયા જોઈએ આપણે કે 1 2 અને 2 1 બંને belongs to S છે તો મને કોણ મળવું જોઈએ 1 1 મળવું જોઈએ. અહીંયા જુઓ 1 2 તમારી પાસે 1 2 belongs to S છે અને 2 1 પણ belongs to S છે તો કોણ હોવું જોઈએ 1 1 તો કે 1 1 belongs to S હોવું જોઈએ. ચલો હવે S તમને જે આપેલું હોય તે આ જુઓ છે અંદર 1 1 નથી એટલે પારંપરિક નથી. એટલે પારંપરિક નથી એટલે તમારો આ ઓપ્શન જે છે તે સાચો છે બરાબર. તો આ રીતે તમે એક્ઝામ્પલો સોલ્વ કરો કે તમે અહીંયા જોઈ લો. હા આ બધી વસ્તુ જે મેં તમને કીધું તે કે એક સાચું કેવું હોય ને તો તમારે બધા જ એની પોસિબિલિટી ચેક કરવી પડે. પણ ખોટું છે એમ કેવું હોય તો તમારે કોઈ પણ એક રીઝન આપી દઈએ. જેવી રીતે આપણે આપી દીધું કે ભાઈ અહીંયા 1 2 અને 2 1 છે belongs to S પણ 1 1 belongs to S નથી માટે એ પારંપરિક સંબંધ નથી. અને મેં કેવી રીતે સોલ્વ કર્યું જોયું. પહેલા હું આ રીતે નથી ગયો. આપણી પાસે જે સિક્વન્સ હતી તે રીતે જાઉં છું કે પહેલા સવાચક લઉં છું પછી સંમિત લેઉં છું અને પછી પારંપરિક લેઉં છું અને એના પછી મારી પાસે આગળ આવતે સામ્ય તે પણ ચોથો ઓપ્શન હતો જ પણ આપણું કામ અહીંયા જ પતી ગયું કે સવાચક અને સંમિત જ ન હતા બરાબર. તો સામ્ય સંબંધ તો કોઈ શક્યતા આવવાની જ નથી બરાબર છે કે પારંપરિક પણ નથી. હવે બીજો એક્ઝામ્પલ બરાબર. તો tan ઇન્વર્સ cot x પ્લસ cot ઇન્વર્સ tan x. તમને ખબર છે કે અંદર cot છે બહાર tan ઇન્વર્સ છે તો મને અહીંયા tan ઇન્વર્સ હોય તો અહીંયા tan જોઈએ અને અહીંયા cot ઇન્વર્સ હોય તો અહીંયા cot જોઈએ. તો આ tan ઇન્વર્સ cot x છે એનું આમ લખી શકું કે this is equal to pi by 2 minus pi by 2 minus cot inverse cot x લખી શકું. તો cot inverse cot x લખાય કેમ તો કે તમને ખબર છે આ ફોર્મ્યુલા કે tan inverse x plus cot inverse x is equal to pi by 2 થાય. તો tan inverse x is equal to pi by 2 minus cot inverse cot x થઈ ગયો કે આ x હતો. તો સિમિલરલી અહીંયા શું આવશે તો કે this is equal to plus pi by 2 minus cot inverse ની જગ્યાએ શું આવશે tan inverse tan x આવશે. તો tan inverse tan x થશે કે ફોર્મ્યુલા આવે pi by 2 minus tan inverse x આવે અને x કોણ છે tan x એટલે tan inverse tan x. નામ આ એના યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે. આપણે એના યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે કેમ તો કે 0 થી pi by 2 જ આપેલા છે તો x પહેલા ચરણમાં હોય તો બધું જ તમારી પાસે વ્યાખ્યાયિત થઈ જાય. સોરી તો જવાબ શું આવશે તો કે pi by 2 minus x plus pi by 2 minus x. now pi by 2 pi minus twice x. તો pi minus twice x એટલે તમારો ઓપ્શન સી જે છે તે સાચો જવાબ છે. ઓપ્શન સી સાચો જવાબ છે. તો તમે આવી રીતે દાખલા ગણી શકો. હવે અહીંયા સવાલ છે 13મો cos બ્રેકેટ પર 2 times into બ્રેકેટ tan inverse x 1/5 plus tan inverse 5. હવે tan inverse ની પ્લસ ની ફોર્મ્યુલા જે છે એમાં તમને ત્રણ વસ્તુઓ ખબર છે કે tan inverse x plus y આપેલા હોય tan inverse x plus tan inverse y બરાબર. તો એનો જવાબ આવે tan inverse x plus y upon 1 minus xy. જો xy less than 1 હોય તમને ખબર છે કે xy less than 1 હોય તો આ જવાબ આવે. greater than 1 હોય તો pi plus આવે અને equal to 1 હોય તો pi by 2 થાય. તો અહીંયા જુઓ જરા દીકરાઓ 1/5 into 5 equal to 1 થઈ ગયા એટલે કે એકનો વ્યસ્ત છે એટલે 1 થઈ જાય. તો આનો જવાબ આવે pi by 2. તો મારો જવાબ શું થવાનો દાખલાનો cos 2 pi by 2 થવાના. આનો આન્સર pi by 2 આવવાનો એટલે pi by 2 થઈ ગયા. 2 2 કેન્સલ થાય એટલે આન્સર શું આવે cos pi અને cos pi ની વેલ્યુ -1 એટલે ઓપ્શન ડી થાય. તો તમે આ દાખલો જે છે તે કંઈ પણ લખ્યા વગર પણ ગણી શકો. કેમ તો કે આનો જવાબ pi by 2 આવ્યો ખબર પડી ગઈ તમને કે xy 1 છે xy is equal to 1 હોય તો તમારી પાસે આન્સર pi by 2 આવે આ ફોર્મ્યુલાનો એ તમને ખબર છે. તો xy is equal to 1 તો pi by 2 આવે તો આનો આન્સર pi by 2 તો 2 pi by 2 એટલે 2 2 કેન્સલ એટલે pi થયા અને cos pi ની વેલ્યુ -1 તો તમારે કંઈ લખવાની પણ જરૂર પડે નહીં અને આન્સર આવતા જાય બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે તે ત્રિકોણ ABC માટે જો A tan inverse 2 B tan inverse 3 તો C શોધો એવું કીધું છે. હવે તમને મેં એક ફોર્મ્યુલા કીધી છે આ તમને યાદ છે કે tan inverse 1 plus tan inverse 2 plus tan inverse 3 always pi થાય એવું યાદ રાખજો એમ કીધું હતું.
બરાબર છે. મારી પાસે 2 અને 3 આપેલા છે a અને b અને c શોધવાનો છે. તો tan inverse 2 plus tan inverse 3 કેટલા થશે? તો કે tan inverse 2 plus tan inverse 3 is equal to pi minus tan inverse 1 એટલે pi by 4 એટલે pi minus pi by 4 થાય એટલે કેટલા થયા 3 pi by 4 થઈ ગયા. આ તમારી પાસે થઈ ગયું. બરાબર છે. એટલે tan inverse 2 plus tan inverse 3 ની વેલ્યુ મારી પાસે 3 pi by 4 મળે છે. હવે તમને વાત કરે છે ત્રિકોણની. તો ત્રિકોણ માટે શું થાય? ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. એટલે તમને ખબર છે કે a b c = pi થાય. મને a b tan inverse 2 plus tan inverse 3 એટલે આ મારી પાસે જે છે તે આ કોણ થઈ ગયા? તો કે a b = 3 pi by 4 થઈ ગયેલા હતા મારી પાસે. તો મને તો ભાઈ યાદ જ છે કે જ્યારે આ રીતે tan inverse 1 2 3 દેખાય તો 2 plus 3 tan inverse 2 plus tan inverse 3 3 pi by 4 થાય. મને યાદ રાખેલું છે મને ખબર છે. તો હું શું કરીશ? અહીંયા b plus c જે tan inverse 2 plus tan inverse 3 છે ડાયરેક્ટ 3 pi by 4 લખી દઈશ. તો મારી પાસે a plus b જે છે તે 3 pi by 4 થશે અને plus c = pi થાય. બરાબર છે? વંચાય છે? નથી વંચાતું. આપણે અહીંયા લખી દઈએ. ચલો તો a plus b કેટલા થયા? 3 pi by 4 એટલે 3 pi by 4 this implies plus c = pi. એનો અર્થ એમ થયો કે c = pi minus 3 pi by 4 થયા. બરાબર છે? તો કયો સાચો જવાબ આવશે? હા તો કે pi by 4. તો pi by 4 એ તમારી પાસે સાચો જવાબ આવશે. બરાબર? તો તમારો જો સાચો જવાબ છે તે pi by 4 થશે. ત્યાર પછી આ શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 10 એકમ હોય તો k બરાબર ખાલી જગ્યા. ત્રિકોણનું ક્ષેત્રફળ શું આવે સૂત્ર? તો કે ડેલ્ટા ½ માનાંકમાં d જ્યાં d = 3 શિરોબિંદુ મૂકીને કરતા હતા. બરાબર છે? એટલે તમારી પાસે 2 5 શિરોબિંદુ આપેલા છે, 7 k આપેલા છે અને 3, 1 આપેલા છે. આ ત્રણ શિરોબિંદુ મેં તમને આના માટે પણ શોર્ટકટ શીખવેલી છે. તે તમને યાદ છે કે ઉગમ બિંદુનું સ્થળાંતર તમે અહીંયા કરી નાખો તો 0 0 લખી દો. બરાબર? તમને ખબર છે. બરાબર? પાછું જે સમજાવું છું કે જો ત્રિકોણના 3 શિરોબિંદુ આપેલા હોય તેમાંથી એક શિરોબિંદુ જો ઉગમ બિંદુ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે તે હાફ માનાંકમાં d લેવાનો. તો હાફ માનાંકમાં d લઈએ તો એ શું થાય કે 2/2 ની સાઈડનું વિસ્તરણ કરવાનું છે. મેં તમને એવું કીધેલું. બરાબર? તો ત્રિકોણનું ક્ષેત્રફળ મને કેટલું આપેલું છે? 10 એકમ આપેલું છે. તો 10 એકમ આપેલું હોય તો tan = હાફ માનાંકમાં d થાય. એટલે કે માનાંકમાં d બરાબર મને કેટલા મળે? 20 મળે. એટલે કે d = મને શું મળે? ±20 મળે. મેં આવું કીધું છે. તો મેં તમને આ ગણતરી અત્યારે બતાવી છે. તો મેં એવું કીધું હતું કે જે આપેલો હોય તેને ડબલ કરી નાખવાનો. તો કે d ±20 લખી દેવા કીધું હતું મેં તમને. આજે આવ્યું તે તો d ±20 લખવાનું. તે પહેલા અહીંયા એક શિરોબિંદુ ઉગમ બિંદુ બનાવી દેવાનું. એટલે પહેલા શિરોબિંદુ ઉગમ બિંદુ બનાવી દીધા. અને તમને ખબર છે કે x આવું ખબર છે ઉગમ બિંદુ સ્થળાંતર કરીએ તો x' h થાય અને y y' k થાય. એટલે નવા યામ બરાબર શું થાય? x' નવા યામ તો કે જૂના માઈનસ સ્થળાંતર. તો x' જૂના માઈનસ સ્થળાંતર ક્યાં કરવાના? અહીંયા. એટલે આ બેની બાદબાકી કરવા કીધેલું હતું મેં તમને. તો આ બેની બાદબાકી કરીએ તો કેટલા થાય? 5. અને આ શું થશે? k - 5. પછી 3 - 2 1 અને 1 - 5 એટલે -4 થઈ જાય. બરાબર છે? તમે આટલું કરી નાખો કે 3/3 નિશ્ચયકના વિસ્તરણમાં તમારી ભૂલ થશે જ આ ટાઈપના એક્ઝામ્પલમાં. બરાબર? અને બીજું તમે ત્યાં શું ભૂલી જાવ છો? પ્લસ ઓર માઈનસ નથી લેતા. એટલે હું તમને શું કહું છું કે આ ટાઈપના દાખલાઓ તમને ગુજકેટમાં જોવા મળશે જ. બરાબર? બોર્ડની એક્ઝામમાં પડે છે પણ ગુજકેટમાં પણ આવા જોવા મળશે. તો શું કરવાનું? જેટલું ક્ષેત્રફળ આપેલું છે તેને ડબલ કરીને d = ±20 લખી દેવાનું. શું કરવાનું? ડબલ કરીને લખી દેવાનું તમારે પ્લસ ઓર માઈનસ સાથે. તો અહીંયા 10 આપેલું છે તો d = ±20 એટલે d = ±20 તમને મળી ગયું. તો d = ±20 તમે આ પહેલા લખી દેશો. ત્યાર પછી આ ઉગમ બિંદુ સ્થળાંતર કરી નાખો. તો હવે આપણે જે છે તે 2/2 નો વિસ્તરણ કરવા કીધેલું મેં. કેમ? તો કે તમે જે લખો જો d લખવા જાવ તમે તો d તમારી પાસે શું આવે? તો કે આ બિંદુ પછી તમે 1 1 1 લખતે અને પહેલી ઘાતથી વિસ્તરણ કરે તમારી પાસે આ જ આવે ને. એટલે મેં તમને એવું કીધું હતું કે 2/2 નિશ્ચયકનું વિસ્તરણ લેવાનું. ચલો તો 2/2 નિશ્ચયકનું વિસ્તરણ લઈએ તો શું થાય? તો કે -20 અને -k અને +5 = ±20 થશે. આવું કઈ થાય. બરાબર છે? -20 -k અને -5 થશે. એટલે કેટલા થયા? -15. બરાબર? એટલે -15 - k = 20 અથવા તો
-15 - k = -20 થાય એટલે એક વખત પ્લસ લઈએ અને એક વખત માઈનસ લઈ લઈએ શું કરીએ એક વખત પ્લસ લઈએ અને એક વખત માઈનસ લઈ લઈએ ચલો 20 ને આ બાજુ લઈએ તો -35 થશે અને k સામે જાય અથવા આ 15 ના બાજુ લઈએ તો +35 થશે એટલે k ની વેલ્યુ કેટલી મળવાની તમને -35 મળવાની તો k ની વેલ્યુ -35 મળે આમાં 20 ના બાજુ એટલે 5 થાય k ના બાજુ એટલે પ્લસ થાય અથવા -15 ના બાજુ જશે તો -5 થશે એટલે k ની વેલ્યુ શું મળી 5 મળી તો k = 5 મળ્યા બરાબર છે તો 5 અને -35 5 અને -35 એટલે તમારો ઓપ્શન B સાચો જવાબ છે કયો ઓપ્શન સાચો છે ઓપ્શન B તો સમજ પડી દીકરાઓ શું કરવાનું શિરોબિંદુને આવી રીતે એક ની નીચે એક લખવાના પહેલા બિંદુ પર 0 0 લખી દેવાનું અને બીજું માઈનસ પહેલું બીજું માઈનસ પહેલું ત્રીજું માઈનસ પહેલું બિંદુ અને ત્રીજું માઈનસ પહેલું બિંદુ કરી નાખવાનું અહીંયા બરાબર છે અને પછી 10 એકમ આપેલું એટલે ક્ષેત્રફળ d બરાબર ડાયરેક્ટ કહું છું ક્ષેત્રફળ માટે d બરાબર આના ડબલ પ્લસ માઈનસ લખવાના એટલે -20 એટલે તમે આટલું લખી દીધું અને આ લખી દીધું પછી આટલાનું વિસ્તરણ કરવાનું છે એટલે તમારો જવાબ આવી જાય અને તમે 3/3 થી કરતા હતા તે રીતે કરી જોજો અને કેટલી લેન્થ પકડે તે તમને ખ્યાલ આવશે બરાબર છે ત્યાર પછી દાખલો છે નિશ્ચયનો દાખલો છે નિશ્ચયના દાખલામાં મેં તમને કીધું છે કે તમને જે સાબિત કરવા આપેલું હોય તે તમારી ગાઈડ છે તો અહીંયા સાબિત કરવા ના આપેલું હોય પણ તમને ગાઈડ આપેલી છે ઓપ્શન ચાર ઓપ્શન આપેલા અહીંયા ચાર ગાઈડ આપેલી છે તેમાંથી તમારે સાચી અને પ્રોપર ગાઈડ ને સિલેક્ટ કરવી પડશે ઓકે તો પહેલી ગાઈડ આપી k = p + q + r નિશ્ચયમાં જુઓ મને p + q + r ક્યાં દેખાય છે તો કે આ દેખાય છે મને સ્તંભમાં પહેલો બીજો અને ત્રીજો સ્તંભ બરાબર બધાને પહેલા સ્તંભમાં જો ભેગા કરી દઈએ તો p + q + r થાય k છે તો k તો વાંધો નહીં આપણે થોડી લઈશું એની જોડે તો એ બધાને ભેગા કરીએ એટલે c1 પર જો આપણે c1 + c2 + c3 કરીએ બરાબર છે c1 + c2 + c3 કરીએ તો તમને ખબર છે દીકરાઓ કે પહેલા સ્તંભમાં હવે આપણે MCQ કરીએ છીએ તો તમે જુઓ તો બધામાં જ બધાને એ પહેલા સ્તંભમાં ભેગા કરીએ તો p + q + r થવાના અને પ્લસ k થાય એટલે આવું થવાનું કે p + q + r + k થાય બરાબર પહેલી હારમાં પણ અહીંયા થશે બીજી હારમાં પણ અહીંયા થશે ત્રીજી હારમાં પણ એવું થશે એટલે પહેલો સ્તંભ જે છે આખો ત્રણે ત્રણ હારમાં તમારી પાસે આ થવાનો તમને p + q + r કેટલા આપ્યા k એટલે આ પણ k અને આ પણ k એટલે કેટલા થઈ ગયા ટ્વાઇસ k તો હું c1 + c2 + c3 કરું છું અને પહેલા સ્તંભમાંથી ટ્વાઇસ k ને સામાન્ય પણ કાઢી લઉં છું આ સમજ પડશે કે તમારી પાસે આવું થવાનું જો લખવા જઈએ તો સ્ટેપ આવું થાય p + q + r + k થાય p + q + r + k થાય થોડીક તમારે આટલી એલર્ટ રાખવી જ પડશે દીકરાઓ તો જ તમારા આન્સર જલ્દી આવશે બરાબર અહીંયા p આ k + p આ p આ q k + q થાય આપણે જે ડિસિઝન લીધું તે શાના માટે લીધું તો કે આપણે આ જોઈને ડિસિઝન લીધું તો એ જે જોયું તે આપણે એવું વિચાર્યું કે k + p + q બરાબર પ્લસ r છે તો તે આ લખ્યું આપણે એકમાં લખ્યું બધા જે આવવાના તે ખબર છે તો આનો સાદુરૂપ આપણે આપ્યું તે કોણ થયું k + k એટલે 2k થઈ જાય આ k છે ને આ k એટલે 2k થઈ જાય તો આ 2k તો એ 2k ને પણ સામાન્ય લેવાનું તો શું હતો તમને એટલે એક જ સ્ટેપમાં બધું કામ થઈ ગયું તો આ જે છે તે 2k થયું એટલે હું શું કરું છું તે કે આ c1 + c2 + c3 કરું છું ને આમાંથી આ કોમન લેમ એટલે કે 2k બહાર આવી ગયા તો બાકી શું રહ્યું મારી પાસે નિશ્ચય મારે આ લખવાની જરૂર નથી હું ડાયરેક્ટ લખવા કહું છું હવે તમે આ લખ્યો છે તેના પર તમે અહીં આવો છો પણ હું આ લખ્યા વગરની વાત કરું છું તો કે આ k + r + p + q એટલે 2k થઈ ગયા તો બધામાં 2k થયા તો કોમન કાઢી લીધા બરાબર છે તો મારી પાસે અહીંયા 1 1 1 બાકી રહ્યા આ p આ k + p p q q k + q થાય આ શું થાય k + q થાય આવું થાય એટલે તમે આ ન લખો દીકરાઓ તો પણ ચાલે પણ એ તમારે એલર્ટ જોઈશે એટલી રાખવી જ પડશે તમે ગુજકેટ આપો છો કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો બરાબર સારી એન્જિનિયરિંગ કોલેજોમાં કે સારી ટોપની કોલેજોમાં એડમિશન લેવા માટેની તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા છો એટલે થોડીક તો તમારી પાસે એલર્ટ જોઈશે એટલે આવા સ્ટેપો લખવાની કોઈ જરૂર નથી ડાયરેક્ટ આ લખો કે અહીંયા તમારા સ્ટેપના માર્ક્સ નથી તમારા ટિક કરેલા સાચા ઓપ્શનના માર્ક્સ છે એ કેવી રીતે લાવ્યા એ કોઈ પૂછવાનું નથી અત્યારે બોર્ડની એક્ઝામ હોય ડિસ્ક્રિપ્ટિવ હોય તેમાં તમે આ બધું કરી શકો કે આ બધું કામ તમને બોર્ડની એક્ઝામમાં પણ આવે છે બરાબર તો 2k થઈ ગયા હવે પહેલી રો છે તેને -1 વડે ગુણીને ત્રીજીમાં ઉમેરી દઈએ અને આ બેની બાદબાકી કરી નાખીએ r2 - r1 અને r3 - r1 કરી નાખીએ તો એ પણ લખવાની જરૂર નથી પણ હું તમારા માટે લખું છું કે r3 - r1 અને r2 પર r2 - r1 કરીએ
તો શું થયું તો કે this is twice k, this is twice k. હવે આ 1pq m ના m આ 0 થશે, આ બે બાદબાકી કરીએ k થશે, આ 0 થશે, આ બે બાદબાકી 0, આ બે બાદબાકી 0 થાય અને આ બે બાદબાકી k થશે. બરાબર. તમારી પાસે અહીંયા નીચે બને છે ટ્રાયેંગલ. તો અગ્ર વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર કરવાનો એવું તમને શીખવેલું છે. તો 2k * k², એટલે આન્સર શું આવ્યો 2k * k² આવ્યો, એટલે 2k³ કશે દેખાય છે 2k³? યસ. તો કે ઓપ્શન બી જે છે તે તમારો સાચો જવાબ થઈ ગયો. તો તમે આ રીતે દાખલાઓ ગણી શકો છો. આ તો બહુ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ છે, તમને ખબર જ છે. બરાબર. એટલે આપણે ફટાફટ ગણી નાખીએ. તો કે b = વિસ્તરણ કરીએ તો 1 * 1 માઈનસ માઈનસ પ્લસ એટલે 1 + cos² થીટા થાય, માઈનસ માઈનસ પ્લસ એટલે cos થીટા આપણે પહેલી હાલથી વિસ્તરણ કરી રહેલા છીએ. બરાબર. પછી આ cos થીટા + cos થીટા એટલે 2 cos થીટા થાય. આવડે છે દીકરાઓ આવું તો? હા. બરાબર. -1 અને આ cos² -1 થશે એટલે આ cos² થીટા -1 થાય. સરું આપીએ તો 1 + cos² થીટા + 2 cos² થીટા માઈનસ cos² થીટા + 1 થશે. cos² થીટા કેન્સલ થાય એટલે તમને શું મળે 2 + 2 cos² થીટા મળે. હવે આની મહત્તમ અને ન્યૂનતમ કિંમત આપણે સરળતામાં વાંચ્યા વગર જ કામ કરી દીધું અને તમે પણ આવું જ કરો છો અને આવું જ કરવાનું. બરાબર. ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત p અને q હોય. હવે મહત્તમ અને ન્યૂનતમ કિંમત આવે એટલે વિસ્તાર શોધવાની વાત આવે. એટલે કે આનો વિસ્તાર શોધવાનો છે. હવે તમને ખબર છે કે cos થીટા હોય તો એનો વિસ્તાર -1 થી 1 ક્લોઝ ઇન્ટરવલ આવે, પણ અહીંયા સ્ક્વેર છે એટલે તે 0 થી 1 આવે. એટલે રેન્જ ઓફ cos થીટા જે છે તે -1 to 1 છે અને રેન્જ ઓફ cos² થીટા જે છે તે 0 to 1 છે. આવું તમને ખબર છે. બરાબર છે. તો એને બે વડે ગુણીએ આને, તો આને બે વડે ગુણીએ એટલે શું થવાના? એ 0,2 થવાના. બરાબર. એમાં બે ઉમેરીએ એટલે 2 + 4 થવાના, એટલે આ 2 અને આ 4 થવાના. તો આની મહત્તમ કિંમત પહેલું કોણ મહત્તમ કિંમત p, તો p બરાબર કેટલા થયા? 4 થયા. બરાબર. ન્યૂનતમ કિંમત q કેટલા થયા? 2. એટલે q ની કિંમત કેટલી થઈ? 2 થઈ. તો 2p એટલે કેટલા થયા? 8. કેટલા થયા? 6. તો 8 + 6 કેટલા થાય? 14. સો 14 ઇઝ યોર કરેક્ટ આન્સર. આ રીતે લખવાનું. તમને ઘણાને સમજ નહીં પડી તો અહીંયા આવી જઈએ પાછા. ચાલો. તો શું થાય? તો કે તમને ખબર છે કે 0 ≤ cos² થીટા ≤ 1. દીકરાઓ આ ટાઈમ સેવિંગ ટેકનિક બતાવું છું સર તમને, અને તમારી આ ઓર્ડિનરી મેથડ પણ બતાવું છું. સેમ જ છે, કોઈ વાંધો નથી. બરાબર. પેલું ત્યાં જલ્દી લખાય છે. તો રેન્જ ઓફ cos² થીટા 0,1 હતી તો 0 થી 1 લખી મેં. હવે એને બે વડે ગુણવાના તો બે વડે ગુણીએ એટલે આ 0 થાય, ≤ 2 cos² થીટા ≤ 2 થાય. બે ઉમેરવા પડે, બે ઉમેરીએ એટલે આ 2 થાય, ≤ 2 + 2 cos² થીટા ≤ 4 થાય, એટલે 2 ≤ d ≤ 4 થાય. હવે જોઈએ તમારી પાસે 2,4 જ હતા. મહત્તમ કિંમત આ ખાસ જોવાનું. મહત્તમ કિંમત પહેલા p કીધેલી છે. આ તમારી પાસે ન્યૂનતમ આવે, આ મહત્તમ આવે. બરાબર. તો અહીંથી ખબર પડી જાય. તો મહત્તમ કિંમત p = 4, q = 2 મળ્યા. તો દીકરાઓ આ રીતે તમે MCQ સોલ્વ કરી શકો છો. સમજ પડી ને?